હાલો આપણે આવી ગયા છીએ નારીચણા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે। તો તમને એમ થતું હશે કે આ આટલું બધું જગમગેદાર મંદિર શેનું છે, તો આ મંદિર છે નારીચણા હનુમાનજી દાદાનું મંદિર છે। અને આ કાલે છે મેળો, નારીચણા ભાદરવા સુદ બીજના દિવસે મેળો ભરાય છે। તે મેળો છે હનુમાનજી દાદાનો અને રાત્રિનો સમયે આવું મંદિર શણગારવામાં આવ્યું છે। જો જગમગેદાર મંદિર છે અને આખું મંદિર અને મંદિરની આજુબાજુની જગ્યા મંદિરની જેટલી આવતી હોય એટલી અને રોશનીથી શણગાર્યું છે મસ્ત મજાનું અને આખું મંદિર જગમગાવી દીધું છે। જો આ છે અંદરનો ભાગ, હનુમાનજી દાદાનું મંદિર સામે દેખાય છે અને ઘણું બધું પબ્લિક રાતે પણ મેળામાં આવી ગયું હોય। બહાર મેળો છે, અંદર મંદિરમાં એટલા માણસો દર્શન કરવા માટે આવી ગયા છે અને મસ્ત મંદિર શણગાર્યું છે। તો આપણે હનુમાનજી દાદાના દર્શન પણ તમને કરાવશું અને મસ્ત મેળો છે પણ એને આપણે મેળામાં થોડુંક જોઈશું કેમ થાય એમ। અને આ છે જૂની જાહેરનું થડ અને આમે હવન છે, કાલે સવારે અહીંયા હવન હશે બીજના દિવસે। અને આ છે હનુમાનજી દાદાનું મંદિર અને સામે હનુમાનજી દાદા બિરાજમાન છે। અને આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે હનુમાનજી દાદા છે એ ખેતી કરતા ખેડૂતને કુંડીમાંથી મળી આવ્યા હતા અને પ્રસન્ન થયા હતા। આપોઆપ હનુમાનજી કુંડીમાંથી નીકળ્યા હતા મૂર્તિ, અને એ મૂર્તિ અત્યારે આવડી મોટી થઈ ગઈ છે જુઓ તમે, અને પાછળની સાઈડ નમી જઈ છે એવડી મૂર્તિ છે અને આ બાજુથી પ્રદક્ષિણા ફરી શકાય। હનુમાનજી દાદાની પાછળની જગ્યા છે આ રહી અહીંયા પ્રદક્ષિણા ફરવા માટેની। તો અમારે આ યશ અને શિવ મંદિરે રાતે દર્શન કરવા માટે અમે બધા મેળામાં ગયા હતા એટલે આવી ગયા છે અને સારું એવું હનુમાનજી દાદાનું મંદિર છે, મેળો પણ છે અને મસ્ત મજા આવી એવી છે। તો આ બાજુ ફરિયાનો જો લાઇટું કેટલી ગોઠવી છે તમે, મસ્ત લાઇટું ગોઠવી, રોશની ગોઠવીને મસ્ત મંદિર શણગારવામાં આવ્યું છે અને ચોખ્ખાઈ પણ એટલી છે। તો તમે પણ મંદિરમાં દર્શન કરવા માટે આવજો। ભાદરવા સુદ બીજના દિવસે કાલ મેળો છે અને બહુ મજા આવે એવો મેળો છે અને હનુમાનજી દાદાના દર્શન કરીને પણ તમે પણ પાવન થઈ જશો એવી મસ્ત જગ્યા છે નારીચણા હનુમાનજી દાદા। અને આ છે આપણે હનુમાનજી દાદાના પૂજારી જે હોય દેવ થઈ ગયા હોય એની સમાધિની બેરિયું છે બધી અને મસ્ત તમે આવીને જોઈજો તો મસ્ત મજા આવે એવું છે। અને મેળો પણ એટલો છે અને રાતે એટલું બધું માણસ હતું, અમે પણ મેળામાં દર્શન કરી લીધા હનુમાનજી દાદાના અને કાલે દિવસે પણ હોતાને આવશું નહીં યસ। તો ચાલો હવે મેળામાં એક નજર કરવાની છે અને આ છે હનુમાનજી દાદાનું મંદિર, દર્શન કરી લીધા અને હવે જઈ મેળામાં। અને આ છે આપણે બહાર દરવાજાની જગ્યા છે અને આખું મંદિર બહાર ઠેઠ લગીન શણગારવામાં આવ્યું છે રાતે અને દિવસે પણ માણસો ઘણા આવશે દર્શન કરવા માટે હનુમાનજી દાદાના। સારું ચાલો બહાર જતા આવી એક આંટો મારી લઈ મેળામાં અને અહીંથી આપણે દરવાજાનો જવાનો બહાર જવાનો દરવાજો હાર્યો એ સારું હાલો હવે આપણે એક મેળામાં આંટો મારી લઈ। જો કેવું રોશનીથી શણગારેલું છે આખું મંદિર અને આ છે મંદિરની બહારની જગ્યા, અહીંયા પણ માણસ ઘણું છે અને બહારની આજુબાજુની દુકાનો છે, અહીંયા તમને પ્રસાદી પણ હનુમાનજી દાદા માટે મળી જશે। અને આ આપણે મેળામાં યશ ને શિવ ઘડીક વાર ડાગલામાં ધૂમકા મારી લીધા છે અને હવે પછી જઈ ઘરે અને કાલથી જરૂરથી તમે મેળામાં આવજો, બહુ જ મજા આવે એવો મેળો છે। અને વરસાદના કારણે મોટી ચકડોલું નથી આવી આ વખતે, નાની નાની આવી છે તો આપણે આમાં રમી લીધું છે યશ ને શિવે। તો સારું આજનો વિડીયો અહીંયા જ આપણે પૂરો કરશું અને એક બીજો વિડીયો કાલ દિવસે ઉતારશું જે યશ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં આવી જશે, તમે જરૂરથી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બોલો હનુમાનજી દાદાની જય, નારીચણા હનુમાનજી દાદાની જય।